मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। તારક ત્રિપુટીને નમસ્કાર, સચશ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 19 મહાનીતિ 700 મહાનીતિ અંતર્ગત 313 મહાનીતિ આપણે યથાશક્તિ વિચારી. નીતિ વચન 314 કર્માધર્મી કરુણી. કર્મ અને અધર્મ. કર્માધર્મી એટલે દોડાદોડી, મારામારી, તડાફડી એવો શબ્દ. કર્મી નથી કીધું, કર્માધર્મી કીધું છે. અધર્મને પોષે તેવા કર્મ કરું નહીં, તેવા કાર્ય કરું નહીં, તેવા કૃત્ય કરું નહીં, તેવા ધંધા કરું નહીં, તેવી પ્રવૃત્તિ કરું નહીં, તેવા વ્યવસાય કરું નહીં. આ બધું કર્માધર્મી. ક્યાંય ડિક્શનરીમાં શોધ્યો જડે નહીં એવો શબ્દ આપણો ભગવાન લખ્યો. સાહિત્યકારો મથીને થાકે. ગુજરાતી ભાષાને કેટલાક શબ્દોની પરમ કૃપાળુદેવ તરફથી અણમોલ ભેટ છે. એમાંનો એક છે કર્માધર્મી. અધર્મને પોષે તેવા ઘણા કાર્ય છે. જે કાર્ય કરવાથી ધર્મ પોષાવાની બદલે અધર્મ પોષાય, હિંસા થાય, અસત થાય, ચૂંટ થાય, પરિગ્રહ થાય, અબ્રહ્મ સેવન થાય, આરંભ પરિગ્રહ અત્યંત વધે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વધે, નરક ગતિ તિર્યંજ ગતિમાં જવાનું થાય, માઠી ગતિ થાય, દુર્ગતિ થાય, અધોગતિ થાય. ધર્મ સિવાયનું બધું જ આત્મ સ્વભાવમાં ન આવે ત્યાં સુધીનું બધું જ તે અધર્મ. કર્મ કહેવાની બદલે પરમ કૃપાળુદેવે અહીંયા અધર્મ શબ્દ મૂક્યો છે કે કર્મી કરવું નહીં, એટલે કર્મ અકર્મી કરવું નહીં, એની બદલે ધર્મી કરવું નહીં. 15 કર્માદાની ધંધા તો એમાં આવી જ જાય, તો બહુ સ્થૂળ અર્થ છે. પણ અહીંયા કહ્યું કે કર્માધર્મી કરવું નહીં. એ ગૃહસ્થ માટે લખ્યું છે, એટલે આપણે જે અર્થ કર્યો તે કે અધર્મ થાય તેવું કંઈ પણ કાર્ય કૃત્ય કર્મ કરવું નહીં. એટલે કે ધર્મમાં અવાય તેવું કરવું, પણ ધર્મ સ્વરૂપ થવાય તેવું કરવું. અધર્મ સ્વરૂપ થવાય એટલે કે કર્મ સ્વરૂપ થાય તેવું કાંઈ કરવું નહીં. ટૂંકમાં એવું કામ ન કરવું કે જેથી અધર્મ પોષાય, એવું કામ કરવું કે જેથી ધર્મ પોષાય. નીતિ વચન 315 સ્વાર્થે કોઈની આજીવિકા તોડવું નહીં. કૌંસમાં ગૃહસ્થ. મારા પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ દિવસ કોઈની આજીવિકા ઉપર ચીલ ઝડપ કરવું નહીં, કોઈની આજીવિકા તોડવું નહીં, ભાંગવું નહીં, લઈ લઉં નહીં. કોઈ જીવ કોઈને હાયર કરી શકતો નથી, રોજીરોટી આપી શકતો નથી, અને કોઈ જીવ કોઈની આજીવિકા ઝૂંટી લૂંટી શકતો નથી. નિશ્ચયથી તો કોઈ આત્મા કાંઈ કરી શકતો નથી. છતાં વ્યવહારથી એમ કહેવાય કે કોઈની આજીવિકા તોડવું નહીં. એવા કામ ન કરવું, એવા નિયમ ન કરવું, એવા ઠરાવ ન કરવું, એવા કાયદા ન કરવું, એવી રીતે બોલવું નહીં, વર્તું નહીં કે જેથી કરીને કોઈની આજીવિકા ઉપર પાટું મારવાનું થાય. કેટલીક વખત આજીવિકા તોડવા માટે ખોટા આક્ષેપ પણ કરે. આણે તો ચોરી કરી છે, સામાજીવે કાંઈ કર્યું ન હોય, પણ ચોરીનો અને ચારિત્ર ભ્રષ્ટનો મોટામાં મોટા 2 આક્ષેપ છે, અને તે કહી દે. હકીકતમાં કાંઈ ન હોય. એ સાંભળીને પોતે આજીવિકા ઝૂંટવી લે અને બીજો કોઈ પણ એને આજીવિકા માટે હાયર કરે નહીં, કાંઈ કામ આપે નહીં. બહુ જ ખરાબ વાત છે. કોઈની આજીવિકા ક્યારેય તોડવું નહીં. અને કેવી રીતે? તો કે સ્વાર્થે, મારા પોતાના અંગત સ્વાર્થથી.
હિત બુદ્ધિથી કંઈક કરે તો સમજાય કે એક છોડીને બીજું અપાવે, એની બદલે એને તો આજીવિકા તોડી કહેવાય પણ નહીં. આ તો બિલકુલ આજીવિકા તોડી નાખ્યા. નીતિ વચન નંબર 316, વધ બંધનની શિક્ષા કરું નહીં. 5 મહાવ્રત અથવા શ્રાવકના 12 વ્રતમાં પહેલું વ્રત પ્રાણાતિપાત વીરમણ વ્રત, હિંસાથી વીરમી જવું તે વ્રત. એના 5 અતિચાર મૂક્યા છે. એમાંનો અતિચાર લાગે છે બંધે વહે છવિચયે અહિભારે ભતપણ વોચ્છોએ. એ 5 અતિચાર છે. તો તસ્મિચ્છામિ દુક્કડમ. હું અહિંસા વ્રતનું પાલન કરું છું. મુનિ મુનિના પ્રમાણે કરે છે, શ્રાવક શ્રાવકના પ્રમાણે કરે છે. પણ એમાં જે કાંઈ અતિચાર લાગે છે તે આ પ્રમાણે છે કે પહેલું તો કે વધ બંધન. વધ કરવા માટે ફાંસીની સજા જે જમાનામાં અપાતી ત્યારે, તો કે એવી કોઈ શિક્ષા હું કરું નહીં. પહેલું તો પોતાના હાથમાં હોય, પોતાના બસમાં હોય, પોતે નિર્ણય લેવાનો હોય, પોતે સાક્ષી આપવાની હોય, તો સામાજીવને ફાંસી થઈ જાય, ફાંસીને માછડે લટકાવી દે તે ફાંસી થઈ જાય તેવી શિક્ષા કરું નહીં. એ સ્થૂળ અર્થ છે. બીજું તો કે બીજું જે કંઈ માલ, પશુધન જે કંઈ હોય, અથવા તો ગુલામ, સેવક, સર્વન્ટ્સ હોય, હાયર્ડ સ્ટાફ હોય, જે કંઈ હોય, તો એને કંઈ પણ ગુનામાં આવ્યા હોય તો હું દોરડા વગેરેથી બાંધું નહીં, બંધનમાં ન રાખું, પૂરી ન રાખું, કેદ ન કરું, જેલમાં ન નાખું. એ બાંધવું કહેવાય. એ વધ બંધનની શિક્ષા કરું નહીં. બીજું તો કે એ જમાનામાં રાજા મહારાજા એવો ગુનો કોઈ કર્યો હોય તો નાક કાન છેદીને કાપીને ગધેડા ઉપર બેસીને ફેરવતા વગેરે, અથવા જંગલમાં મૂકી આવતા. કોઈનું નાક કાપી લે, કોઈનું કાન કાપી લે. તો એવું પણ હું ન કરું. અતિ બોજ પણ કોઈ ઉપર લાદું નહીં, એવો ભાર પણ ભરવું નહીં. ગધેડા ઉપર, હાથી ઉપર, હાથીનું પોતાનું જ શરીર ભારે અને એના ઉપર અતિશય લાકડાનો ભાર મૂકે. ગધેડા ઉપર આપણે રસ્તામાં જોતા હોય તો ઘણી બધી રેતી હોય, બીજું અનેક વસ્તુ ભરી હોય, પણ આપણને એમ લાગે કે આ આના માટે છે, તો કે અતિ બોજ લાદવો નહીં. એવી જ રીતે આપણને ક્યાં લાગવું પડે તો કે પશુધન ન હોય, આવું કંઈ ન હોય તો કોના ઉપર કરતા હોય તો કે કોઈક વખત મુસાફરી કરતા હોય ત્યારે પોતે નાનામાં નાની એક વસ્તુ પણ ન ઉચકે અને 2, 5, 7 ભારે વસ્તુને બીજી 8, 10 નાની વસ્તુને બધા મુદ્દામાલ દાગીના કુલી પાસે, મજૂર પાસે ઉપડાવે. બાય ટ્રેન મુસાફરી કરતા હોય તો ઘણો બધો સામાન હોય અને એને કેટલા બધા પગથિયા ચડ ઉતર કરવી પડે, કેટલું બધું વજન હોય, આજીવિકા માટે કરે છે. અને પાછું જ્યારે પૈસા આપવાના હોય ત્યારે કેટલી માથાકૂટ કરી. નાની વાત છે પણ સમજવા જેવી છે. આ વજન ભરવાની વાત છે કે અતિ બોજ લાતી હોય તો આ વધ બંધનની શિક્ષામાં આવે છે. અને પછી ચાબુક આદિ ફટકાર્યા હોય, કોઈ વખત ઘોડાગાડીમાં બેસવાનું થયું હોય, ક્યાંય બીજે બેસવાનું થયું હોય તો એ પણ આમાં આવી જાય છે. અને છેલ્લું એ ભોજન પાણી કે ઘાસ ચારામાં અટકાયત કરી હોય, અંતરાય લીધી હોય કે હમણાં હવે અમારે જવું છે ને જલ્દી, એટલે જમવા ન આપવું, કોઈને જમવા ન દેવું. પછી મનુષ્ય હોય કે પશુ હોય કે ગમે તે હોય, અહીંયા તો વધ બંધનની શિક્ષા કરવું નહીં, એટલે કોઈ પણ રીતે એને બાંધી રાખવું નહીં. નીતિ વચન 317 ભય વાત્સલ્યથી રાજ ચલાવવું. કૌંસમાં રાહ એટલે રાજાની વાત લાગે છે. ભય વાત્સલ્યથી રાજ ચલાવવું. ભય કોનો હોય રાજાને? તો કે એક પરમાત્માનો હોય જો સમજે તો, બીજો ભવભ્રમણનો હોય, ત્રીજો પાપનો હોય, ચોથો દંડ કે શિક્ષા કે સજાનો હોય કે મને કોઈ મારાથી ચડિયા તો રાજા કંઈક શિક્ષા કરશે, તો મેં કાંઈ ગુનો કર્યો હશે તો પિતા, ભાઈ, કાકા, ભત્રીજા કોઈ સજા કરશે. તો આવા કોઈને કોઈ ભયના ઓઠા હેઠળ જીવતા હોય છે. એમાં સૌથી વધારે ભય રાખવા જેવો પરમાત્માનો કે ભવભ્રમણનો ભય છે, પાપનો ભય છે, તો યોગ્ય છે, ઈષ્ટ છે. રાજાને એવો ભય હોય એ ખરેખર ઈચ્છવા યોગ્ય છે, એનું પોતાનું કલ્યાણ થાય. નહીંતર તો રાજેશ્વરી તે નરકેશ્વરી કહેવત છે કે રાજા તો નરકે જ જવાના હોય. આજે રાજાને ન લાગવું પડે પણ એવો જે કોઈ કારભાર કરતા હોય એને વધારે લાગવું પડે, જે દફતર સંભાળતા હોય એને લાગવું પડે. પરમાત્માનો ભવભ્રમણનો ભય કોને હતો તો કે ભરત ચક્રવર્તી છે. બીજા અનેક રાજા હશે પણ આનું દૃષ્ટાંત આપણને ખબર છે કે ચેત ચેત ભરત ચેત કાળ ઝપાટા દેત.
પોતાને સમયે ભાન રહીએ, સમયે એલાર્મ ક્લોક વાગે, જાગૃતિ રહીએ, પૂરેપૂરી રહીએ. એટલા માટે નોકરો સેવકોને પણ કહી રાખ્યું હતું કે થોડા વખતે આ શબ્દો બોલવા. અને ઓન ટોપ ઓફ દેટ દિવાલ પર તોરણ પણ એવા લટકાવી દીધા હતા, બારણા ઉપર તોરણ એવા લટકાવી દીધા હતા કે હાલતા ચાલતા ઘડિયાળમાં ધ્યાન જાય એવી રીતે ચેત ભરત ચેત કાળ ઝપાટા દેત. કેવું સુંદર કહેવાય કે કદાચ ભૂલી જવાય તો તરત જ જાગૃત થઈ જવાય. ત્યાં એને ભવ ભ્રમણ નહોતું જોઈતું, તે જ ભવે મોક્ષે ગયા છે, કરી બતાવ્યું છે. સમ્યક દૃષ્ટિ હોવા છતાં આટલું બધું લક્ષ્ય કે ધ્યાન કે ઉપયોગ કે જાગૃતિ રાખ્યા છે, રખાવ્યા છે. ધન્ય છે. અને વાત્સલ્યથી રાજ ચલાવવું, ભય વાત્સલ્યથી રાજ ચલાવવું. આ ભયથી તો ચલાવે, પણ વાત્સલ્ય પણ એવું જોઈએ કે પ્રજાના સેવક છે રાજા, એટલે એ શેઠ નથી, રાજા નથી. રાજા છે એ તે પ્રજાનો નોકર છે, એટલે પ્રજાનો સેવક છે, પ્રજાનું પાલન કરે છે, પ્રજાનો પિતા છે. એટલા માટે એમ કહેવાય કે હું સૌનો સેવક છું. એટલે રાજા પણ એવા ભાવથી રાજ ચલાવવું જોઈએ. મનુસ્મૃતિ જેવી મનુસ્મૃતિ લખી તો 7મા અધ્યાયમાં મનુ મહારાજ લખે છે કે લોકે વર્તેત પિતૃવત નૃષુ. લોકે આ જગતમાં, આ સમાજમાં વર્તવું જોઈએ પિતાની જેમ. કોણે? તો કે રાજાએ. બધાનો પિતા થઈને રહે છે, પાલક થઈને રહે છે. નૃષુ એટલે નરોબા. 318મું વચન છે, નિયમ વગર વિહાર કરવું નહીં, કૌંસમાં મુનિ. જે કંઈ વિહારના નિયમો છે, વિહાર એટલે તો આપ જાણો, એક આખું ચાતુર્માસ ચોમાસું જ કોઈ એક મુનિએ સાધુ સાધ્વીએ એક જગ્યાએ રહેવાનું હોય. બાકી 8 મહિનાના 8 વિહાર કરવાના હોય. એટલે વધુમાં વધુ એક જગ્યાએ, એક ગામમાં, એક ઉપાશ્રયમાં, એક સ્થાનકમાં, એક જગ્યાએ 1 મહિનો જ રોકાઈ શકાય, વધુમાં વધુ. બાકી 8 મહિનાના 8 વિહાર અને 9મો ચોમાસા માટે જ્યાં નક્કી કર્યું હોય ચાતુર્માસ, એ 9મો વિહાર. આ નવકલ્પી વિહાર કહેવાય. અને સ્થવિરકલ્પી મુનિ માટે આ બધા વિહારના નિયમો કરેલા છે. જીનકલ્પીને કાંઈ લાગુ પડતું નથી. સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય, દિગંબર હોય, શ્વેતાંબર સંપ્રદાયમાં વધારે માન્ય છે કે વિહાર કરવો જોઈએ અને નિયમ વગર વિહાર કરવો નહીં. સવારના ટાઈમે વિહાર કરે તો 3-4 વાગે ઉઠીને વિહાર ન કરે, પણ કાંઈક મોં સૂજણું થાય, એકબીજાનો ફેસ દેખાય ત્યારે વિહાર કરાય. 5:30 થઈ જાય તો તેમ, 6 વાગે થાય તો તેમ. પણ ગમે ત્યારે મરજી પડે ને આપણે જેમ કહીએ કે 3 વાગે ઉઠીને રાત્રે આપણે ટ્રાવેલ શરૂ કરી દઈશું, ટ્રાફિક ન લાગે, વહેલું પહોંચી જવાય, દિવસ આપણા હાથ મારીએ, એમ ચાલે બાલે નહીં. એમને તો જે કંઈક દેખાવું જોઈએ, નેચરલ સનશાઇન હોવું જોઈએ, એટલે કે મોં સૂંજણું શબ્દ છે કે ત્યારે એ વિહાર કરે. બીજા પણ કેટલાક નિયમ છે, અહીંયા આપણે એમાં જતા નથી, પણ નિયમ વગર વિહાર કરવું નહીં. ચોમાસામાં મન થાય કે ચાલો હવે હું વિહાર કરું, બીજા બોલાવે છે, બીજાની વિનંતી છે, અથવા કંઈક આવું કારણ છે કે પ્રતિષ્ઠા છે, તમારે પહોંચવું છે, પણ ચોમાસું હોય, ચોમાસામાં જોકે ઘણું કરીને પ્રતિષ્ઠાના મુહૂર્ત કાઢે જ નહીં, હોય જ નહીં, પણ ધારો કે હોય તો એવા કોઈ પણ પ્રસંગમાં કે દીક્ષા ઉત્સવ હોય કે કંઈ પણ એવા પ્રસંગ, તો એમ જવાય નહીં, એમ વિહાર કરાય નહીં. આ મુનિએ શીખવા સમજવાનું છે, યાદ રાખવાનું છે. કેટલીક વખત નવકલ્પી વિહારનો એમ પણ અર્થ થાય કે એક ગામમાં જ 9 જગ્યાએ વિહાર કરી લેવો. એક ગામમાં, એક ગલીમાં, એક સ્ટ્રીટના, એક કોઈ ઉપાશ્રયમાં કે ફ્લેટમાં રહી જવું, એમ નહીં, પણ એક જ ગામમાં, એક જ શહેરમાં જે કંઈ હોય નગર, તે જુદી જુદી જગ્યા 9 જગ્યાએ કરવું. ટૂંકમાં નવકલ્પી વિહારનું મહત્ત્વ છે. નીતિ વચન 319, વિષયની સ્મૃતિએ ધ્યાન ધર્યા વિના રહું નહીં, મુનિ, ગૃહસ્થ, બ્રહ્મચારી અને ઉપાસક. જ્યારે જ્યારે 5 ઇન્દ્રિયના વિષય કે કામભોગના વિષય યાદ આવે છે, ત્યારે ધ્યાન ધર્યા વિના રહું નહીં, ત્યારે ધ્યાન ધરી જવું જોઈએ. ધ્યાન કોનું ધરવાનું છે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન નહીં, ધર્મ ધ્યાનનો વિચાર કરવાનો છે. પોતે કોઈને કોઈ રીતે આત્માની વાત વિચારે છે, બોધની વાત વિચારે છે, સંતો સત્પુરુષોના જીવન ચરિત્ર વિચારે છે, પણ વિષયને યાદ કરતા નથી. માનો કે પૂર્વકૃત કર્મ છે અને આવી ગયા, માનો કે અનાદિનો અધ્યાસ છે અને યાદ આવી ગયા, તો ત્યારે એ ધ્યાન, આત્મધ્યાનની વાત કોઈ પણ રીતે સંભાળે છે
કે આ મને શોભે નહીં, આવા વિચાર મારે કરાય નહીં. અંબાલાલભાઈ જેવા અંબાલાલભાઈ પરમ કૃપાળુદેવના ગણધર તુલ્ય આત્મસિદ્ધિજી વખતે ફાનસ પકડીને ઊભા રહ્યા, એકી આસને ઊભા જ રહ્યા 1.5 કલાક સુધી. ત્યારે ખબર પણ નહોતી કે 1.5 કલાકે પૂરું થશે. ત્યારે તો એમ થાય કે આ તો અખંડ રાત પણ જાય, કાંઈ ખબર નથી. આપણને આટલી ખબર હોવા છતાં 10 મિનિટ એક ધારું જો ફાનસ રાખવાનું થાય અને એ પણ ઊભા તો રાખી શકતા નથી. 10 મિનિટ માળા રાખી શકતા નથી, એમ કહું તો ખોટું નથી. ફાનસનું તો કદાચ વજન હોય અને પાછા બેઠા હોઈએ તોય, પેલું તો ઊભા છીએ. એટલે વિચારવા જેવું છે કે કેટલું અઘરું છે. વચનામૃતિમાં 819 નંબરના પત્રમાં અંબાલાલભાઈને મૂકેલું છે પરમ કૃપાળુદેવે. પત્રાંક 819. ઘણાને મુખપાઠ છે પણ વાંચું છું. ઓમ ખેદ નહીં કરતા શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કશાયાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવારને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી મહત્પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. અહીં પત્ર પૂરો થાય છે. એટલે અંબાલાલભાઈને બોધ છે અને આપણને નથી એમ નથી. સર્વ મુમુક્ષુઓએ મુખપાઠ કરવા યોગ્ય છે અને બોધ હૃદયમાં સ્થિત કરવા યોગ્ય છે. આખા વચનામૃતજીમાં એક પત્રનું શીર્ષક વચનામૃત મૂક્યું છે, એવું 21મો નંબર, પત્રાંક 21. એમાં એક વચન મૂક્યું છે કે ભોગના વખતમાં યોગ સાંભળે એ હળું કર્મીનું લક્ષણ છે. ભોગ ભોગવતી વખતે પણ જેને યોગ સાંભળે, પરમાત્મા સાંભળે, અંતરાત્મા પરમાત્માની વાત યાદ આવે, એને આત્મા જ યાદ આવે, એને સામે સદગુરુ કે સત્પુરુષ જ દેખાય, એને મહાવીર સ્વામી જ દેખાય, એને કૃપાળુદેવ જ દેખાય, એને કોઈ કેવા સંત જ દેખાય, એવી વિતરાગતા જ દેખાય, અસંગતા જ દેખાય. અગર દેખાય એટલે આંખથી જ દેખાય એમ નથી, પણ મનમાં રહે છે, ભાવ રહે છે, તો એ હળું કર્મીનું લક્ષણ છે. એ નિકટ ભવી હોઈ શકે છે, એ મોક્ષગામી હોઈ શકે છે, તો જ એવું બને, નહીં તો યોગ સાંભળતો નથી. એટલે વિષયની સ્મૃતિએ ધ્યાન ધર્યા વિના રહું નહીં. નીતિવચન 320. વિષયની વિસ્મૃતિ જ કરું, મુનિ હોય, ગૃહસ્થ હોય, બ્રહ્મચારી હોય કે ઉપાસક હોય. 5 ઇન્દ્રિયના વિષય યાદ જ કોને છે? આપણે કાયા, જીભ, નાક, આંખ, કાન છે. દેહ હોવા છતાં દેહાતીત પણ હોય. ઘણી વખત એમ થાય કે દેહ એટલો ભારે થઈ ગયો અથવા તો એટલો હલકો થઈ ગયો કે આપણને કાંઈ ભાન જ નથી, જાણે હલકા ફૂલ થઈને ઉડવા માંડ્યા, અથવા તો ભારે થઈને એમ જ બેઠા છીએ. બે રીતે ભાન ગુમાવીએ છીએ કે દેહ ભાવ જ નથી. ત્યારે આવા પ્રસંગો પડે, આવા લક્ષણથી ખબર પડે છે તો એ દેહ ભાવ નથી. એ વખતે બહુ સારી વાત કહેવાય એમ હોય તો. પછી જીભ છે જ ક્યાં? બોલો તો ખબર પડે કે જીભ છે, અથવા તો જમીએ ત્યારે એમ થાય કે જીભ છે. એના જ્ઞાન તંતુ આપણને ઓર્ડર કરે મગજને, અથવા મગજ એને ઓર્ડર કરતું હશે, બેમાંથી એક, અથવા અરસપરસ. ત્યારે ખબર પડે કે આ જીભને કંઈક સ્વાદ લાગ્યો. બાકી સ્વાદ છે શું? જે કાંઈ છે તે જીભ અને ગળા સુધી સ્વાદ છે ને, જીભમાં જ સ્વાદ છે ને. જીભમાં કે મોઢામાં મૂકીએ ત્યાં સુધી જ છે ને, પછી તો ગળું કહેવાય અને ગળે ઉતરી જાય, પેટમાં જાય, પછી ક્યાં આવે? એટલે સ્વાદ તો જરાક વારનો જ રહ્યો ને, નહીં જેવો જ રહ્યો ને, બહુ જ ક્ષણિક હોય છે. છેક સુધી વસ્તુ પૂરી થાય, જમીએ, હજમ થાય ત્યાં સુધી હોતું નથી. તો કાયા, જીભ, નાક, આંખ ને કાન. નાકને થોડી બધી ખબર પડે છે, ઘણાને નાકમાં બોદાપણું જોઈએ છે, કાંઈ સુગંધ દુર્ગંધનો ખ્યાલ આવતો જ નથી.
એટલે એને તો સવડવું પડે છે. આંખને પણ બહુ કંઈ ખબર પડતી નથી. તો કે ના, એવું નથી, દેખત ભૂલી, જુએ છે ને ભૂલે છે. કંઈક જુએ છે, કંઈક જાણે છે અને તરત જ શુભાશુભ ભાવ કરી નાખે છે, ઉપયોગ શુભાશુભ કરે છે અને બાજી બગડી જાય છે. અને કાન, તો કે કાનથી તો સાંભળવાનું છે, પણ સાંભળવાનું હોય ત્યારે સાંભળે, બાકી વિષયની વિસ્મૃતિ જ કરવું, એટલે વિષયને ભૂલી જ જાઉં છું. કાનનું કામ હોય ત્યારે જ કરવાનું છે અને એ તો ઓટોમેટિક સંભળાઈ જવાનું છે, એમાં ખાસ પ્રયત્ન મૂકવા પડતા નથી. ઉપદેશામૃતજીમાં એક દૃષ્ટાંત આવે છે. ઉપદેશામૃતજી પૃષ્ઠ 311. પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત આપે છે. 2 સગા બ્રાહ્મણ ભાઈઓ હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો નહીં, તેને ધર્મ પર વિશેષ પ્રેમ, તેથી નાના ભાઈને કહીને ઘર છોડીને તીર્થયાત્રાએ જવા અને કોઈ સંત મળે તો શોધી આત્માના કલ્યાણ અર્થે ઉદ્યમ કરવા ચાલી નીકળો. જે કોઈ ખોળે તેને જગતમાં મળી આવે છે, શોધે તેને મળી આવે છે, તેમ કોઈ પહાડી મુલકમાં એક સાચા મહાત્મા આત્મજ્ઞાની તેમને મળ્યા. તેની સેવામાં તે રહ્યા. તે મહાત્માની કૃપાથી તેને આત્મજ્ઞાન થયું, એટલે બધું સ્વપ્નવત જણાયું. મોટા ભાઈની વાત છે. એક વખત તેને વિચાર આવ્યો કે ગુરુ કૃપાથી મને આટલો લાભ થયો, પણ મારો નાનો ભાઈ બિચારો મોજ શોખમાં બેઠો છે, પડ્યો છે, ધોળી ચામડીમાં મોહ પામી ગયો છે અને બાઈ સાથે તેની સાથે ઉઠવા બેસવામાં વધુ કાળ ગાળે છે. તો દયાભાવે એક વૈરાગ્ય ભર્યો પત્ર લખ્યો, ટપાલમાં નાખ્યો. ભાઈએ એટલે કે નાના ભાઈએ ભાઈનો પત્ર જાણી ઉપરથી જોયો, પણ વિષયોમાં રત હોવાથી, રચી પછી રહ્યો હોવાથી વૈરાગ્યની વાત ગમે જ કેમ, રૂચે જ કેમ, એટલે તાકામાં કાગળ નાખ્યો, મૂકી દીધું. તાકવું એટલે શું? કબાટ? આ બાજુ બોલાય છે. આપણને તો એમ કે ફેબ્રિકના તાકા આવે એ તાકા. એક એનો મિત્ર આવતો, તેને તે પત્ર બતાવી રાખેલો. એમ તેના ભાઈએ 1 નહીં, 2 નહીં, 4 નહીં, ઉપરી 18 પત્ર લખ્યા. પણ નાના ભાઈને એ તો એવું લખ જ કરે છે એમ થઈ ગયું કે એને તો ટેવ પડી છે અને આવું જ વૈરાગ્યનું લખ્યા કરે છે. તેથી આવે તે બધા પત્રો તાકામાં પધરાવતો ગયો. પણ કાળ જતાં બધા જો કંઈ પાસરા રહે છે, એક સરખા રહે છે. તેની સ્ત્રી મરણ પામી, એટલે તે તો ગાંડો થઈ ગયો. બધા લોકો સમજાવે પણ ખાય નહીં, પીવે નહીં અને મારે મરી જ જવું છે એમ બોલ કર્યા કરે. સગાવાળાને ચિંતા થઈ, એટલે મિત્રને જઈને કહ્યું કે આ સોમલ અઠવાડિયાથી ખાતો પીતો નથી, કોઈ સમજાવો ને, તમે જરા સમજાવો ને. તેથી મિત્ર આવ્યો અને સોમલ રડી પડ્યો અને બધી જૂની વૈભવની વાત વર્ણવા લાગ્યો. તો મિત્રે કહ્યું કે તમારા ભાઈના કાગળ ક્યાંય મૂક્યા છે? તમે કંઈ ઠેકાણું છે? રાખ્યા છે કે નહીં? ફાડી નાખ્યા છે? ક્યાં રાખ્યા છે? તેણે તાકું બતાવ્યું. તેમાંથી મિત્રે કાગળ કાઢી અને એક પછી એક વાંચવા માંડ્યા. કંઈક નિમિત્ત બદલાય એટલે ચિત્ત તેમાં રોકાય. એક સમયે 2 ક્રિયા થોડી થાય છે, એટલે હવે પત્રો સાંભળવામાં તેનું મન રોકાયું. પહેલાં એ કામભોગમાં વિષય વાસનામાં મગ્ન હતો, એટલે આમાં એને વાંચવામાં ઉપયોગ નહોતો. હવે વાંચવામાં છે, પેલું નથી રહ્યું નિમિત્ત, એટલે એમાં એનું ચિત્ત રોકાય છે. એ વાંચતો તો, સાંભળતો તો, એટલી વાર તે સ્ત્રીની ચિંતા ભૂલી ગયો અને બધા પત્રો વંચાઈ રહ્યા ત્યારે તેને સમજાયું કે સંસાર ક્ષણભંગુર અને દુઃખદાયી છે. એટલું થયું એટલે બધું મૂક્યું પડતું અને કાગળના સરનામા પ્રમાણે જે ભાઈ લખનાર હતો તેને શોધવા નીકળી પડ્યો. તેનો ભાઈ જંગલમાં પહાડી જગ્યામાં રહેતો હતો. ત્યાં જઈ તેના ચરણમાં મસ્તક મૂકી મોક્ષનો માર્ગ બતાવવા વિનંતી કરી. તે બંને ભાઈએ ધર્મ આરાધ્યો અને એ જ સોમલ બ્રાહ્મણ મરીને દેવ થયો. જે રડ્યા કરતો હતો તે, જે વિષયમાં રક્ત હતો તે મરીને દેવ થયો. અને કયા દેવ થયા? તો કે શુક્રનો તારો થયો. આગમણી ઉથમણી દિશામાં ક્યાં કહેવાય? એ શુક્રનો તારો તેજસ્વી તારો કહેવાય અને એકદમ ચકચકતો પ્રકાશિત હોય, તેજસ્વી કહેતા જાય છે. અને જે આપણને પ્રકાશ દેખાય છે એ શુક્રના તારાનું વિમાન છે. એમાં જે દેવ રહેલા છે ત્યાં સોમલ નામના બ્રાહ્મણ રહેલા છે. એ કેવી ગતિ સુધરી ગઈ અને ક્યાંથી ક્યાં આવી ગયા? શું કામ?
શું કામ એવી રીતે આવી ગયા? વિષયની વિસ્મૃતિ કરવાથી, વિષયથી વિરક્ત થવાથી. આમ તો જો ન માની આવા બધા વચન તો મૂર્ખ શિરોમણી જેવું છે, મૂર્ખ જેવું તો છે જ. મૂર્ખ બ્રાહ્મણની કે મૂર્ખ શેઠની વાત તો ખબર ને, મૂર્ખ શેઠ હતા બ્રાહ્મણની. રૂપાનો બાજટ કરાવ્યો, એટલે ચાંદીનો બાજટ કરાવ્યો, સોનાની થાળી કરાવી. ચાંદીની થાળી તો સાંભળી જ છે અને હોય છે. સોનાની થાળી કરાવી, થાળ કરાવ્યું, રૂપાનો બાજટ ઉપર સોનાનો થાળ. શેના માટે? તો કે દરરોજ એમાં એક એક મુઠ્ઠી ચપટી ધૂળ ભરે, ધૂળ નાખે છે રોજ. કોઈએ પૂછ્યું કે કેમ આમ? બોલે નહીં કંઈ. આપણને હસવું જ આવે, ખુલાસો થતો નથી, પણ રહસ્ય એવું કંઈક લાગે છે કે આપણે પણ રૂપાના બાજટ પરની સોનાની થાળીમાં રજત નાખીએ છીએ. કેવી રીતે? તો કે આર્ય કુળ, આર્ય દેશ, ઉત્તમ ગોત્ર બધું મળ્યું, એટલે એ ચાંદીનો બાજટ થયો. એમાં આવા ઉત્તમ સંયોગો મળ્યા, મનુષ્ય ભવ મળ્યો, બધું જ મળ્યું, તો એ સોનાની થાળ છે. અને એમાં વિષય વાસનાથી માંડીને 5 ઇન્દ્રિયના વિષયની ઈચ્છા કરીએ છીએ, તો એ દરરોજ ધૂળ કે રજ એમાં નાખીએ છીએ. વસ્તુ મહામૂલી મળી છે, સત્પુરુષ મળ્યા, એનો સદબોધ મળ્યો. આપણને કંઈક અંશે રુચિ થઈ એટલે તો આમ બેઠા છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ. અને તેમ છતાં જો વિષયની વિસ્મૃતિ કરી શકીએ નહીં, 5 ઇન્દ્રિયના વિષય ઉપર અંકુશ નથી, તો આપણે પણ એની જેમ ધૂળ જ ભરી કહેવાય. નીતિ નંબર 321, સર્વ પ્રકારની નીતિ શીખવું. મુનિ, ગૃહસ્થ, બ્રહ્મચારી, ઉપાસક. સર્વ પ્રકારની નીતિ શીખવાની હશે, એમાં ભગવાન રાજનીતિ કહેતા હશે. રાજનીતિ, પોલિટિક્સ એ એક સિવાયની બધી નીતિ હું શીખું, રાજકારણ ન શીખું. તો કે સર્વ પ્રકારનીમાં કઈ કઈ નીતિ આવે? તો કે ધર્મ વિરુદ્ધ કંઈ પણ ન કરવું, એટલે કે ધર્મ સન્મુખ થવાય એવું કરવું તે નીતિ, ધર્મથી વિમુખ થવાય એ અનીતિ. ન્યાયપૂર્વક જે કંઈ દ્રવ્ય ઉપાર્જન કરીએ તે પણ નીતિ. 7 વ્યસનનો ત્યાગ કરીએ તો તે પણ નીતિ છે. 7 અભક્ષનો ત્યાગ કરીએ તો તે પણ નીતિ છે. આ બધું નીતિમાં જાય. અને વ્યવહારમાં જે કાંઈ ન્યાય નીતિપૂર્વક રહીએ, સીધી રીતે રહીએ, સિદ્ધાંતથી રહીએ, આદર્શથી રહીએ, આચાર અને વિચારમાં અંતરું ન રાખીએ. આચાર જુદા ને વિચાર જુદા. સાંભળવું કંઈક ને કરવું કંઈક, વાંચવું કંઈક ને કરવું કંઈક, તો એમ ન ચાલે. બંનેની સુસંવાદિતા સ્થપાવી જોઈએ, બંને વચ્ચે હાર્મની હોવી જોઈએ, કે વાણી અને વર્તનમાં ઐક્ય હોવું જોઈએ. વાણી જુદી ને વર્તન જુદું, તેમ ન ચાલે. તો સર્વ પ્રકારની હું નીતિ શીખું. 322મું વચન છે, ભય ભાષા ભાખવું નહીં. કેટલો બધો ભાષા ઉપર ભગવાને નિયમો કર્યા છે. ભય ભાષા ભાખવું નહીં. કોઈ પણ જીવ જંતુને કે કોઈ પણ મોટા જીવને ક્યાંય પણ કોઈ પણ પ્રકારે ભય લાગે તેવી ભાષા હું બોલું નહીં. ભય કેટલા પ્રકારના છે? મુખ્ય 7 પ્રકારના છે. તમારું ભલું નહીં થાય, કેટલો ભય લાગે. કોકને એમ કહી દઈએ વાત વાતમાં કે તમારું સારું નહીં થાય, તમારું ભલું નહીં થાય, તો એ ભયવાળી ભાષા છે. તમે દુઃખી થવાના, ભયવાળી ભાષા છે. તમે મરી જશો, ભયવાળી ભાષા છે. આટલી જ બચત છે, આમાં તમારું જિંદગીભર ચાલે નહીં, એ ભયવાળી ભાષા છે. તમને 100% રોગ થવાનો છે, એ ભય ઉપજાવે છે. તમને દેહ છોડતી વખતે એકદમ વેદના આવવાની છે, પોતાને આવવાની ન હોય એમ, અથવા પોતાને પણ સાથે લે કે આપણને છેલ્લે તો બહુ જ વેદના આવવાની છે, પણ એમાં સામાન્ય વાત કરતા એવું લાગે, પેલું સામાન્ય શ્રાપ આપતા હોય એવું. કોઈના આશીર્વાદ અને કોઈના શ્રાપ કોઈને લાગતા નથી. જીવ કરે છે તો પામે છે. આપણે સામાજીવના ઉપકારથી, કૃપાથી, મહેરબાની વેદવા માટે, આભાર દર્શાવવા માટે કહેતા હોઈએ કે એમની કૃપા, એમના આશીર્વાદ, એમની આશીષ. પણ કોઈના આશીર્વાદથી કંઈ સારું થઈ જતું નથી અને કોઈના શ્રાપથી કાંઈ બગડી જતું નથી. આશીર્વાદ અને શ્રાપ જેવું જગતમાં છે જ નહીં.
આશીર્વચન છે, પણ એથી સિદ્ધ થાય એમ માનવાને એ કારણ નથી. એવું હોય તો પછી આશીર્વાદ દેનારાનાય દુકાળ ન હોય અને લેનારાનાય દુકાળ ન હોય. ટૂંકમાં 7માંથી એકેય પ્રકારનો ભય થાય. આજીવિકા માટે પણ કેટલીક વાર ભય ઉપજાવી એવું બોલાઈ જાય તો એવું કરાય નહીં. કેમ કે સામાજીવને કેટલી ચોટ પહોંચે છે, એના વિકલ્પ કેટલા વધી જાય છે એનો આપણને ખ્યાલ પણ નથી. કોઈક વખત તો મરણનું પણ નિમિત્ત થઈ જાય છે. માટે ભય ભાષા બોલવું નહીં. બીજાને દુઃખ ઉપજે એવી, ભય ઉપજે તેવી કાંઈ ભાષા બોલવું નહીં. હમણાં બેઠા હોઈને એમ કહી દે કે બધાની સેફ લૂંટાઈ ગઈ, કંઈ મૂક્યું હોય તોની વાત છે. પછી રૂપિયા ડોલરની હોય સેફમાં મૂકેલું કાંઈ, ઘરેણાં મૂક્યા હોય, સોનું મૂક્યું હોય, જે મૂક્યું હોય તે, બિસ્કિટ રૂપિયા હોય કે ઘડેલા ઘાટ રૂપિયા હોય, પણ એટલું જ કહે એટલે કેટલા વિકલ્પ, કેટલો ભાઈ, કાંઈ જ હોય નહીં. વાસ્તવમાં કાંઈ હોય નહીં. અને હોય અને કહે તો પણ થાય, અને ન હોય અને કહે તો પણ થાય. તો કેવી ભય ઉપજાવે તેવી ભાષા બોલવું નહીં. હમણાં કોઈને સડી કરવાનું મન થાય ને એમ કે આશ્રમમાં બોમ્બ મૂક્યો છે, તો મુમુક્ષુને તો ભય નહીં લાગે, પણ બીજાને તો લાગે ને. સાચો મુમુક્ષુ તો ડરે નહીં. જે એમ વાત કરે છે કે જનક વિદેહીને કહેવામાં આવ્યું, બધું બળતું દેખાડ્યું, આખી નગરી બળતી જ દેખાડી. રાજા છે તો કે તમારી મિથિલા નગરી બળી રહી છે, બતાવ્યો ઇન્દ્રજાળથી, માયાજાળથી. તો કે મારું કાંઈ બળતું નથી, હું દેહ પણ મારો માનતો નથી. નગરી કોની કે વાત કોની, પ્રજા કોની, મારે શું, કાંઈ નથી. આપણે સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, બેઠા રહ્યા. અને બીજા સંન્યાસીને ઝૂંપડામાં કાંઈ નહોતું તો કે ઓટલો રોટલો કાંઈક પણ, તો કે 2 જોડી કપડાં માટે ભાગી ગયા, ઉઠી ગયા. એટલે સમજવા જેવું છે કે આત્મ સ્વભાવ શું કહેવાય, કે એમાં વસતા હતા એવા જનક આદિ, એમ વિશેષણ કૃપાળુએ મૂક્યું છે કે આત્મ સ્વભાવમાં વસતા હતા. તો ભય ભાષા પાકવું નહીં. નીતિવચન 323 એની સાથે જ જાય છે, અપશબ્દ બોલવું નહીં. અપશબ્દ, શબ્દ તો વાણી છે, બ્રહ્મ છે, પણ બીજાને દુઃખ થાય તેવું જે કાંઈ બોલવું એ બધા અપશબ્દ, અથવા તો એવા શબ્દ બોલવા, અપશબ્દ, હીણા શબ્દ, હલકા શબ્દ, તુચ્છ ભાષા અને તુચ્છકારથી ભરેલી, ગાળ અપાઈ જાય તેવું. ગાળને સારી ભાષામાં અપશબ્દ કહેવાય છે. એટલે એવું ન બોલવું. શબ્દનું અપમાન થઈ જાય છે. શબ્દ વાણી, શબ્દ બ્રહ્મ, પરાવાણી, અને એનું અપમાન થઈ જાય તેનું નામ અપશબ્દ. કે શબ્દ લજવાય છે. આપણે કહીએ ને કે બધાને તો ધ્યાન જામી ગયું, દૂર ધ્યાન જામી ગયું, ધ્યાન શબ્દ સસ્તો કરી નાખ્યો છે, એમ ધ્યાન થઈ ગયું. એવી રીતે કંઈ જ્ઞાન થઈ ગયું તો એમ જ્ઞાન થઈ જાય. એવી રીતે અહીંયા જ્ઞાન ધ્યાન શબ્દો સસ્તા થઈ ગયા છે. યોગા કર્યા, યોગા શબ્દ છે નહીં, પણ બોલે યોગા છે તો યોગ. શું યોગ થઈ ગયો એ તો આપણે સમજવાનું છે. એટલે અહીંયા હું અપશબ્દ બોલું નહીં. બીજાને દુઃખ થાય તેવી કોઈ ભાષા ન બોલું. આપણે અગાઉ ભાષાના 10 ભેદ વિચારી ગયા છીએ કે કઠોર વચન બોલીએ નહીં, દ્વિઅર્થી બોલીએ નહીં, ભેદકારી બોલીએ નહીં, છેદકારી બોલીએ નહીં, માર્મિક બોલીએ નહીં, પરુષ બોલીએ નહીં, કર્કશ બોલીએ નહીં. હજી 1-2 મિસિંગ છે. એવી 10 પ્રકારની દુર્ભાષા આપણે બોલીએ નહીં. આ તો 10 પ્રકારની દુર્ભાષાથી પણ 11મું અધિક એવું અપશબ્દ છે, ગાળ. ગાળ તો કોઈને આવડે જ નહીં, એટલે આપણે બોલવું નથી. અપશબ્દ ક્યારેય બોલવા નહીં. બીજાને દુઃખ થાય એવું કાંઈક બોલવું નહીં. નીતિવચન 324, કોઈને શીખડાવવું નહીં. ગાળ બોલું તો નહીં, અપશબ્દ બોલું તો નહીં, પણ કોઈને બોલતા પણ શીખવાડવું નહીં કે આમ બોલાય, અથવા આને ગાળ કહેવાય, અથવા આ શબ્દ બોલીએ તો એને ગાળ કહેવાય. નીતિવચન 325, અસત્ય મર્મ ભાષા બાકવું નહીં. હજુ ભાષાની જ વાત ચાલે છે. અસત્ય મર્મ ભાષા, મર્મ ભાષા કહેતા રહસ્ય ઉદ્ઘાટન થાય તેવું. કે મંત્ર તો મંત્રનો અર્થ શું, ધાર્મિક મંત્રની વાત ચાલે છે. બીજો કોઈ મંત્ર જેને કે તમને તો કોઈ ગુરુ મળી ગયા લાગે છે, વ્યવહારમાં, વ્યંગમાં, વિનોદમાં કહે, સદગુરુ નહીં, કોઈ ફ્રેન્ડ એવો મળી જાય, કોઈ સોબત એવી થઈ જાય તો તમને કંઈક સારા ગુરુ ભેટી ગયા લાગે છે. પછી તો કે એણે કાંઈક શીખવાડ્યું હોય તો કે એણે કાંઈક મંત્ર આપી દીધો લાગે છે.
તો કે એવી કંઈક રહસ્યની વાત હોય, કોઈ પણ રહસ્યની વાત હોય, અધ્યાત્મની હોય કે બીજી કોઈ હોય, તો એનો ખરો અર્થ કહેવાની બદલે ખોટો અર્થ કરે. અસત્ય મર્મ ભાષા ભાગવું નહીં. ખોટે ખોટું ડીંગે ડીંગ ધતિંગ જેવું શીખવાડે. આવડતું કાંઈ હોય નહીં, સમજાતું હોય નહીં, અને અર્થની બદલે અનર્થકારી ભાષા, અનર્થકારી જ બધું ઉપજાવે એવું બોલી નાખે, કહી નાખે, કંઈક સમજાવી દે, ભૂસું ભરાવી દે. સંતોષીમાંથી તો તમને સંતોષ જ થઈ જાય. થોડા વખતે માં પણ બદલાઈ જાય. ઘણા વર્ષ પહેલાં દશામાં જેવું કંઈ અસ્તિત્વ હતું જ નહીં, અત્યારે દશામાંની જ બોલબાલા લાગે. આ બધું શું છે? અને આ બોલું છું તો વિચારી સમજીને કહું છું, કોઈની શ્રદ્ધા અશ્રદ્ધાની વાત નથી, પણ આવું જગતમાં અસ્તિત્વમાં કાંઈ છે જ નહીં, પણ લોકોને મનાતું નથી. આ મિથ્યા માન્યતા છે, એ છોડી દેવા જેવી છે. આમાં તો કોઈને છે જ નહીં એટલે સવાલ નથી. તો અસત્ય મર્મ ભાષા ભાગવું નહીં. બૂટ માતાજી પણ કર્યા છે. એક અંગ્રેજ આવ્યો, યુરોપિયન, બનેલી હકીકત છે, થોડા વર્ષો પહેલાં. આપણે બધા બહુ નાના હશું ત્યારે. કોઈ ગામડામાં આવીને જોયું કે બધા પથ્થર એટલા દેવ પૂજનારા છે, તો ક્યાં તમને નકામું વાપરેલું છે. 2 શૂઝ છે, એમાંથી એક આપીને જાઉં છું. અહીંયા શૂઝ ઓછું બોલાય, બૂટ બોલાય. ગામડાના માણસો લઈ લીધું, પૂજા કરવા માંડ્યા. 3 ઈંટ મૂકી, 5 ઈંટ મૂકી, 21 મૂકી. એમ કરતાં કરતાં જ્યારે એ બાજુથી ફરવા જવાનું, ચાલવા જવાનું થાય તો તમને ઈંટનો ઢગલો દેખાતો જાય, અને એને ચૂંદડી ઓઢાડી દીધી ને એવું બધું કર્યું. અને પછી રીતસરના માતાજી છે, એનો વાસ છે એમ કરીને પૂજવા લાગ્યા. એટલે અંધશ્રદ્ધા કેવી છે એ વિચારવાનું છે. અને એના પાછા અર્થ સમજાવવા માંડ્યા. કોઈક મળી ગયા, ભેટી ગયા, તો કે ઠીક છે, કોઈને ખબર નથી કે આ શું છે, તો લાવ આના વિશે વધારે કહું કે આનો આપનારો કોણ છે, શું વાર્તા હતી, વાર્તા બનાવી નાખીએ અને ચાલ્યું. એમ ચાલે નહીં. એટલે કહેવાનું તાત્પર્ય છે કે કોઈને એવું અસત્ય મર્મ ભાષા ભાગવું નહીં. ગાયત્રી મંત્ર હોય કે નવકાર મંત્ર હોય કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર હોય, એમ ફાવે તેમ આડાવડા અર્થ ઝીકે રાખીએ તો ચાલે નહીં. જે વસ્તુ જેમ છે તેમ કહેવું જોઈએ. ન ખબર હોય તો નથી સમજાતું કેવું, પણ ફાવે તેમ તો કહેવાય જ નહીં. એટલે અસત્ય, જૂઠું અને મર્મ ભાષા, ક્યાંય પણ રહસ્યાત્મક જ્યાં વસ્તુ આવતી હોય, શબ્દનો અર્થમાં રહસ્ય ભરેલું હોય, ત્યાં હું ખોટું કહી દઉં કે કોઈ ખોટું કહી દે તો એવું બોલાય નહીં. એ ચાલે નહીં. એ પાપ છે, દોષ છે, મોટો અપરાધ છે. આ તો પરમાર્થની વાત થઈ, ધર્મશાસ્ત્રોની વાત થઈ. એ સિવાય પણ કાંઈ પૂછ્યું કયું હોય તો આડેધડ કહેવાય નહીં. આણંદ ક્યાં આવ્યું ને નડિયાદ ક્યાં આવ્યું, ખબર હોય તો બરાબર કેવું, નહીંતર પછી નડિયાદને આણંદ ન કહી દેવું ને આણંદને નડિયાદ ન કહી દેવું. નીતિ વચન 326. લીધેલો નિયમ કર્ણોપકરણી રીતે તોડવું નહીં. કોઈ પણ નિયમ લીધો હોય એ તોડવાનો હોય જ નહીં, પણ કર્ણોપકરણી રીતે કોઈ તોડી નાખે. કે મને તો એમ કે મેં આ રીતે લીધો છે, પણ આ ભાઈ એમ કહેતા હતા કે આવું કરીએ તો વાંધો નહીં. આ બેને આમ સમજાવ્યું હતું, એ બેને આ ભાઈને આમ કહ્યું હતું, પછી એ ભાઈએ આ ભાઈને આમ વાત કરી, પછી એ જ્યારે મળ્યા ત્યારે એમણે મને આમ સમજાવ્યું, મેં પૂછ્યું ત્યારે એ બેને આમ સમજાવ્યું. એમ ગોટે ગોટા ચાલતા હોય. અફવા કહીએ છીએ તે, કિંવદંતી કહીએ છીએ તે, દંતકથા કહીએ છીએ તે, અથવા એક કાનથી બીજો કાન, બીજા કાનથી ત્રીજો કાન, દરેકનું બીઠું બરચું ભભરાવતા જાય તો એમ ચાલે નહીં. અને એ રીતે પછી નિયમ તોડી નાખ્યા. શાસ્ત્રોમાં રજ્જા સાધ્વીનું એવું દૃષ્ટાંત છે કે દીક્ષા લીધેલી અને ઉકાળેલું પાણી જ પીવાનો નિયમ હોય. ઘણા મુમુક્ષુય પીતા હોય તો દીક્ષામાં તો પીવાનું હોય જ, ઉકાળેલું ને પછી ઠારેલું એમ. એટલે એને પ્રાસુક જળ કહેવાય. પ્રાસુક, એ પ્રાસુક જળ વાપરે, પણ એમાં એને કંઈ કર્મનો ઉદય તો કુષ્ઠ રોગ થયો, કોઢ થયો. એટલે એમણે બધાને કહેવા માંડ્યું કે મને આ ગરમ પાણી ફાવતું નથી, મને આ ઉકાળેલા પાણીની એલર્જી લાગે છે અને મને એનાથી કુષ્ઠ રોગ થયો. પ્રાસુક જળ કહેવાય, પ્રાસુક જળ, પણ એવું લાગતું નથી. એવું વિધાન કરી દીધું. એકને કહ્યું, બેને કહ્યું, બીજા સાધ્વીજીને કહ્યું, બધા માન્ય કરવા માંડ્યા. અને એક વ્યવહારમાં વચન બોલાતું થઈ ગયું કે ઉકાળેલું ઠારેલું પાણી કોઈને પચે નહીં, કોઈને અજીર્ણ થાય, કોઈને ફાવે નહીં, કોઈને ગરમી નીકળે, આમ તેમ. અને પછી છેલ્લે
કોઢ પણ થાય, કુષ્ઠરોગ પણ થયો, એમ એટલો બધું પ્રચાર પામી ગયું, શાસ્ત્રોમાં લખેલું દૃષ્ટાંત છે. અને એને કારણે આશાતના અવિનય તો બધી થઈ જ ગઈ, અને સાથે સાથે કર્ણોપકર્ણ રીતે કેટલાય સાધ્વી કે કેટલાય મુમુક્ષુ તો નહીં કહેવાય, પણ કેટલાય જણાએ એ નિયમ તોડી નાખ્યો. એ દોષ કોને જાય? આ રજ્જા સાધ્વીજીને જાય, તોડનારને ઓછો જાય છે. એટલે કેટલી બધી ગંભીર વાત છે. એટલે કર્ણોપકર્ણની રીતે તોડી નાખવું નહીં, એક કાનથી બીજા કાનમાં માનવું નહીં. કર્ણાકરની શું? તો કે કાનો કાન સાંભળ્યું હોય, સગા કાને સાંભળ્યું હોય. આજે પરમ કૃપાળુ દેવ હોય, સત્પુરુષો હોય, અને એમણે આપણને કહ્યું હોય કે તમે ભલે સાંભળ્યું હોય પણ આ વસ્તુ આમ નથી, પણ આમ અર્થ સમજાય છે, શાસ્ત્રોમાં આટલું મિસિંગ છે, અથવા તો તમને અર્થ સમજવામાં આટલું મિસિંગ છે, અને અમે ઠીક કહીએ છીએ કે આ વસ્તુ આમની બદલે આમ સમજવી, તો જુદી વાત છે. કાનો કાન સગા કાને પ્રત્યક્ષ રૂબરૂ કહેવામાં આવે છે, એનો વાસ્તો જ જુદો છે. પણ કર્ણોપકરણીમાં તો કાંઈ મનાય નહીં. કેટલાય પ્રસંગ કહેતી વખતે, સાંભળતી વખતે કે લખતી વાંચતી વખતે પણ ઘણો ઉપયોગ રાખવો પડે કે સત્પુરુષ અને એના શિષ્ય અગર મુમુક્ષુ, એના વચ્ચે ખરેખર શું બન્યું, શું કહ્યું, એમાં સહેજ આડુંઅવળું થાય એટલે સત્પુરુષનો આશય ભેદ થઈ જાય, એ ચાલે નહીં. અને એ ત્યાં મર્મ વસ્તુ બાકી રહી જાય છે, મર્મ સાઈડ પર રહી જાય છે, અર્થ એક બાજુ રહી જાય છે, અને બધું ગૌણ થઈ જાય છે. મનુસ્મૃતિમાં એક શ્લોક છે કે સર્વ અર્થ વાણીમાં ચોક્કસ રહ્યા છે. શબ્દોનું મૂળ વાણી છે, શબ્દોનું ઘણું મહાત્મ્ય છે, અને વાણીમાંથી જ તેઓ નીકળેલા છે. પણ જે વાણીને અસત્ય બોલી કરે અને ઠગે તે સર્વ વસ્તુની ચોરી કરનારો છે. જો અસત્ય બોલ્યો અને બીજાને ઠગ્યું, જે હમણાં વાત થઈ તે સર્વ વસ્તુનો ચોર કહેવાય. આત્માનું સ્વરૂપ ત્યાં સુધી ન આવવા દે, એનાથી ભ્રષ્ટ થયો એટલે એને ચોરી કહેવાય. બીજાનું જે આત્મ સ્વરૂપ હતું એને પોતાનું માન્યું, બીજાની વાત હતી એને પોતાની માની, અસતને સત્ય માની, એટલે એ ચોર ઠર્યો. નીતિ વચન 327. પૂંઠ ચૌર્ય કરવું નહીં. પૂંઠ બેક, ચૌર્ય ચોરી. કોઈની વાત એની પીઠ પાછળથી કહેવી નહીં, કરવી નહીં, નિંદા કરવી નહીં, ચોરી કરવી નહીં. બિહાઇન્ડ ધ બેક કરવાની ના છે. ચોરી કયો, નિંદા કયો, જે કયો તે એની પાછળ કાંઈ ન બોલવું, એને મોઢામોઢ કાંઈ સારી રીતે કહેવાની રીતે સત્ય પણ કરુણામય પ્રિય લાગે તેમ બોલી અને સમજાવવું, પણ પાછળથી એની વાત કરવી, બીજાને કહેવું, નિંદા કરવી, ચાડી ચુગલી કરવી, ખાસ કરીને નિંદા, તો એ કરવા જેવું નથી. પર નિંદા એ સબળ પાપ કહ્યું છે, સબલ પાપ છે, કાબરચિત્રું પાપ છે, કશાય ભાવવાળું પાપ છે, એ કરવા જેવું નથી. મન થાય ટેવ પડી ગઈ છે નિંદા કરવી જોઈએ તો પોતાના આત્માની નિંદા કરવી, પણ પરની નિંદા કરવી નહીં. નીતિ વચન 328. અતિથિનો તિરસ્કાર કરવું નહીં, ગૃહસ્થ અને ઉપાસક. અતિથિને સન્માન આપવું એમ એક વખત આવી ગયું છે, હવે બીજી રીતે મૂક્યું કે અતિથિનો તિરસ્કાર કરવું નહીં. અતિથિ કોણ? તો કે નાસ્તિ તિથિ યસ્ય સહ, જેની આવવાની કોઈ તિથિ, મિતિ, તારીખ, સમય નક્કી નથી તે, એટલે મહેમાન. અતિથિ દેવો ભવ આપણે જાણીએ છીએ કે મહેમાન તો અમારા દેવ છે. સમય એવો આવી ગયો છે કે અપોઇન્ટમેન્ટ વિના અવાય નહીં, ને મળાય નહીં, ને જવાય નહીં, ને અતિથિ દેવો ભવ. એટલે કોઈ પણ મહેમાન અથવા તો અપ્રતિબદ્ધપણે વિહાર કરનારા સાધુ મુનિ ભગવંતો, એને પણ એવું કંઈ ઠેકાણું હોતું નથી, એટલે ગમે ત્યારે આવી ચડે. અગાઉ ઋષિ મુનિ પણ ટાણે કટાણે, મારી ભાષામાં કહું તો, પહોંચી જતા. પરીક્ષા કરવી હોય ને પછી કોઈ માન સન્માન ના આપે એટલે દુર્વાસા મુનિને થાય ક્રોધ. આ જૂનીને જાણીતી વાત. એવી રીતે કાંઈ પણ ધાર્યું ન થાય, કોઈ માન્યું ન થાય, કોઈ માન ન આપે, સરખી રીતે ટ્રીટ ન કરે એટલે જોઈ લ્યો મજા. તો કે અહીંયા હું અતિથિનો તિરસ્કાર કરું નહીં. એવી રીતે સાધુ મુનિ ભગવાન પધાર્યા હોય તો તે અતિથિ, એટલે મહેમાન આવ્યા હોય તો તે, અને બીજા કોઈ આવા ઋષિ મુનિ આવી ચડે તો તે. અને નિરંતર ધર્મ આચારે છે, કોઈ સમય જ હોય, 5 દિવસ 10 દિવસ તિથિ હોય ત્યારે જ પાલન કરે એવું નહીં, પણ રાત દિવસ કરે, દરરોજ કરે, કોઈ સમયનું આંતરું જ ન હોય, નિરંતર કરે, તો એવા જે કોઈ જીવ છે તે બધા અતિથિ છે, અને તેનું હું સન્માન કરું, પણ ધિક્કાર કે તિરસ્કાર ન કરું, આવકાર આપું.
પણ ધિક્કારું નહીં અને તિરસ્કાર ન કરો. નીતિ વચન 329 કે ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. ગૃહસ્થ અને ઉપાસક પોતાની કે બીજાની, અહીંયા બીજાની વાત લાગે છે, કંઈક અપ્રગટ વાત હોય, ગુપ્ત વાત હોય, છાની વાત હોય, બહુ વિશ્વાસથી આપણને કહેવામાં આવી હોય તો સાગરવર ગંભીરા થવાની બદલે, સાગરરૂપ થઈને પેટમાં સમાવીને રક્ષા કરવાની બદલે બહાર કહી દઈએ તો તે કરવા યોગ્ય નથી. આમ તો ઘણા દૃષ્ટાંત એવા છે શાસ્ત્રોમાં કે જેથી કરીને ગુપ્ત વાત બહાર પાડી દીધી હોય કે પડી ગઈ હોય તો સત્યાનાશ વરી લીધું હોય. એક પુણ્યસાર શેઠ હતા, એનું દૃષ્ટાંત વધારે જાણીતું છે. એ પોતાના વાઈફને લેવા સાસરે ગયા, તેડવા ગયા, આણું વડાવવા કે જે કહ્યો ત્યાં આણું તેડવા ગયા. ના પાડી દે છે કે મારે નથી આવું. માતા પિતા સમજાવે છે પણ ના જ કહે છે કે મારે આવું જ નથી તમારી સાથે. પુણ્યસારના વહુ આવવાની ના પાડે છે. શું કામ ના પાડે છે તો કે ત્યાં કોઈક બીજા જીવ પ્રત્યેને આસક્તિ છે એટલે આવવાની ના કહે છે. પુણ્યસાર પાછા ઉતારે છે. પછી હજી આવે ત્યારે એમ થાય છે કે હું લઈને જ જાઉં, હું તેડવા જ આવ્યો છું ને લીધા વિના કેમ પાછો જાઉં. એટલે ગમે તેમ કરીને લઈએ છે સાથે, નીકળે છે બંને. ચાલતા ચાલતા એક કૂવા પાસે આવે છે. ખૂબ તરસ લાગી હોય છે. શેઠ કહે છે કે હું પાણી સિંચી દઉં, પાણી લાવું, પીવું છે. પાણી બહાર કાઢે છે સિંચતી વખતે. એ શેઠાણી જ કહું છું, હવે પુણ્યસાર શેઠ છે એટલે એને ગમતું નથી, ગમતા નથી, એને પાછું જ જવું છે. ગમે તેમ પરાણે લઈ આવ્યા છે એટલે પ્રાણ લઈ લેવા તૈયાર છે. પરાણે એટલે પ્રાણ લઈ લેવા સુધીની તૈયારી છે, કાં દેવા સુધીની તૈયારી, કાં લેવા સુધીની તૈયારી. એનું નામ પરાણે, મહાપ્રયત્ન. એટલે એને ધક્કો મારી દીધો. શેઠાણીએ શેઠને કૂવામાં ધક્કો મારી દીધો અને પડી ગયા. અને શેઠાણી ચાલતા પાછા પિયર પહોંચી ગયા. પછી માતા પિતાએ પૂછ્યું, ગામ લોકોએ પૂછ્યું થયું શું, તો કે ચોર મળ્યા રસ્તામાં અને લૂંટી લીધા અને એમને ક્યાંક બાંધીને લઈ ગયા, મારી નાખ્યા, શું કર્યું મને કાંઈ ખબર નથી, પણ હું તો ચોરથી ડરીને નાસી ભાગી છૂટી છું ને અહીંયા આવી ગઈ છું અને હું સેફલી પહોંચી ગઈ. કેટલું સારું કામ કર્યું મેં. અને બધા વખાણ પણ કરે છે. શેઠ કૂવામાં એનો દેહ ત્યાગ થઈ જતો નથી. આયુષ્ય બળવાન છે એટલે થોડુંક જ પાણી હતું અને બચી જાય છે. અને તરત જ બીજા કોઈ પાછળ આવ્યા હશે, એમણે એમને બહાર કાઢી લીધા, બચી જાય છે. પછી યાદ આવે છે કોમામાં ગયા નથી કે આ પ્રમાણે બની ગયું, આ થયું શું, એટલે પાછા ઉપડ્યા ઘરે, સાસરે ગયા. શું થયું, ચાલો ઘરે. દુઃખ લાગે છે બધાને. શેઠાણી આનાકાની કરે છે, માતા પિતા આનાકાની કરે છે. પછી ખુલાસો કરે છે. શેઠ જ છે એટલે એને બુદ્ધિ બરાબર ચાલે છે, વાણિયા છે. તો કહી દીધું કે ખરેખર મને ચોર મળ્યા હતા અને એમણે સારું જ કામ કર્યું કે સેફટી ફર્સ્ટ, એટલે એ નીકળી આવ્યા તો બચી ગયા અને મને જીવ તો છોડી મૂક્યો ચોર લોકોએ, એટલે હું પાછો આવવા પામ્યો અને હવે ચાલો સાથે. એ સાંભળીને શેઠાણીને આંખ ઉઘડી ગઈ કે કેટલી સમતા, કેટલી ક્ષમા, કેટલો સમભાવ. મારું સારું કહ્યું, ફેવર કરી, મારો કોઈ એબ દોષ ઉઘાડો પાડ્યો નહીં, કોઈ ગુપ્ત વાત બહાર પાડી નથી કે એણે મને ધક્કો માર્યો કે આવું કંઈ બન્યું, કાંઈ જ નહીં. બાજી સંભાળી લીધી છે અને મને કેટલી સારી ને સારી ચિત્રી છે. એટલે એને અહોભાવ ઉપજ્યો, અહોભાવ પ્રેમભાવમાં આવી ગયો અને ખૂબ સુખી થયા અને સાથે આવવા ચાલી નીકળ્યા. પછી પુત્ર થયો. એક વખત જમતી વખતે કંઈક જોરથી પવન વંટોળ્યો, તોફાન ને બધું થયું ને ખૂબ ધૂળની ડમરી ઉડે. અને જમતા જમતા આપણે કોઈ વખત જોયું છે, મેં જોયું છે, આપને જોયું હશે કે ચા મૂકી હોય ત્યાં કે દૂધ મૂક્યું હોય એના ઉપર દૂધનું થર જામી જાય, એવું થાય છે. મે મહિનામાં, વૈશાખના વાયરામાં વધારે એવું બને. ને અચાનક એ વંટોળિયો આવે તોય થાય, જાણો છો. તો જમવામાં ધૂળ આવતી હતી એટલે એ શેઠાણીને એટલો બધો પ્રેમ અને એટલી બધી કાળજી કે એણે ત્યારે જમતી વખતે કાંઈક બધું ગાળવા માંડ્યું અને એક્સ્ટ્રા સ્પેશિયલ કેર લીધી કે આ રજ ન જાય અથવા ચોટેલી રજ છે તો બીજું બદલાવી નાખવું વગેરે વગેરે.
એમાં કંઈક પિતા પુત્ર બંને બાજુમાં છે, એટલે શેઠને હસવું આવી ગયું, પુણ્યસાર શેઠને, કે અત્યારે મારી કેટલી કાળજી કરે છે, ધ્યાન રાખે છે, પણ એને કંઈક પૂર્વ ભૂતકાળ યાદ આવી ગયો અને હસાઈ ગયું, મલકાટ આવી ગયો. પુત્ર જોઈ ગયો, આ જુઓ હાસ્ય શું પરિણામ લાવે છે, કે કેમ હસ્યા પિતાજી. પછી એમ થાય છે કે હવે પુત્ર મોટો છે ને કાંઈ કહેવામાં વાંધો નહીં, વર્ષોના વાણા વહી ગયા છે, એટલે એણે માતાની જે કંઈ બનેલી વાત હતી તે કહી દીધી. દીકરો પરણેલો પણ છે, એને એમ થયું કે મને જેના પર પ્રેમ છે એવા પત્ની છે તો હું કહી દઉં. એણે પત્નીને વાત કરી દીધી અને એક વખત કંઈક બોલચાલમાં ગમે તેમ પણ પત્નીએ કહી દીધું, એટલે કે વહુએ સાસુજીને સંભળાવી દીધું કે તમે તો આવું કર્યું હતું. એટલે એને બહુ જ દુઃખ લાગે છે કે આટલા વિશ્વાસ પ્રેમ સંપાદન કર્યા અને આ વાત પુણ્યસારે આને કહી દીધી અને પુત્રને કહી હોવી જોઈએ, પુત્ર વધુને કહી દીધી અને આટલી બધી હવે લાજ શરમ મર્યાદા તૂટી ગઈ. અને કર્યું છે ખરાબ, એક સાચી વાત છે, પણ એને કહી દીધું એનું એને બહુ લાગી આવ્યું, એટલે આપઘાત કર્યો. એણે આપઘાત કર્યો એટલે પુણ્યસારને પણ થયું કે હવે મારે જીવવામાં શું માલ છે, એણે પણ આપઘાત કર્યો. એણે આપઘાત કર્યો એટલે દીકરાને પણ એમ થયું કે હવે મારે શું જીવવું છે. સંસારથી વૈરાગ્ય આવ્યો, અત્યંત વૈરાગ્ય આવ્યો. તે બાજી બગાડી તો તું ભોગવ, તું રે, મને તો વૈરાગ્ય છે. એટલે એ વાઈફને છોડીને ચાલી નીકળે છે, સંસાર અને દીક્ષા લઈ લે છે, કલ્યાણ કરે છે. પણ જોવાની ખૂબી કે પહેલાં બંનેએ આપઘાત કર્યો, દીકરો આત્મકલ્યાણ કરે અને વાઈફનું જે થયું હોય તે ખરું. પણ વસ્તુ એટલી જ કહેવાની કે ગુપ્ત વાત પ્રસિદ્ધ કરવું નહીં. પ્રસિદ્ધ કરવામાં માલ નથી. બીજા પણ ઘણા દૃષ્ટાંત છે કે બધા પોતાના પ્રાણ ગુમાવી લે છે, આત્મહત્યા કરી લે છે. નીતિ વચન 330 કે પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખવું નહીં. રૂપાળુદેવ તો ખરા છે, ગુપ્ત વાત પ્રસિદ્ધ કરવું નહીં, પણ પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખવું નહીં. કહેવા જેવી હોય એ તો તરત કહી દેવી જોઈએ, એ છાની ન રખાય. હમણાં ધરતીકંપ થાય તો કહી દેવું જોઈએ ને, ચાલો ધરતીકંપ છે, પછી દોડભાગ કરવાની ન હોય પણ કહી દેવાય ને, કાનમાં કહેવાય અથવા તો મનમાં રખાય કે 1 કલાક પછી કહીશ. ખરેખર તો એવું થાય પણ ખરું. હવે આફ્ટર શોક હોય એમાં શું, એવરીબડી ફેલ્ટ ઇટ, બધાને ખબર પડી કે જરા જરા થયું, તેમાં શું દોડી જવાનું. થોડો સત્સંગમાંથી ઉઠી જવાય કે ભક્તિ કરતાં ભાગી જવાય. કોઈ ચોરી કરવા આવે તો એમ થાય કે બધું ભલે ચોરી કરી લે, પછી સવારે કહીશું તો કે સમય બદલાયો છે. ઘણા એમ જ કે એ જાગતા ઊંઘતા પડી રહેવું, પણ એને જે લેવું હોય તે લઈ જવા દો. પણ આપણે સમજી શકીએ છીએ કે મતલબ શું છે. સાપ આવ્યો હોય, હાથી આવ્યો હોય, કાંઈ પણ લૂંટારા આવી જાય, કાંઈ પણ એવું અનાઉન્સમેન્ટ હોય તો બધા કહેવાના જ છે અને કહી દેવું જોઈએ. એમાં પછી હાંફળા ફાંફળા થવાનું નથી, આર્ત ધ્યાન કરવાનું નથી, દોડભાગ કરવાનું નથી, નાસભાગ કરવાનું નથી, પણ વિકલ્પોય કરવાના નથી, પણ કહી દેવું જોઈએ. આગ લાગે ને કયો નહીં તો, એક રૂમમાં આગ લાગે કે એક ટ્રેનના ડબ્બામાં આગ લાગે કે ક્યાંય પણ આગ લાગે અને કહીએ નહીં તો બીજાનું શું હાલત થાય. ત્રણસો 31 વિના ઉપયોગે દ્રવ્ય રડવું નહીં. ગૃહસ્થ, ઉપાસક અને બ્રહ્મચારી. વિના ઉપયોગે એટલે વિના પ્રયોજને. જો જરૂર ન હોય, જો વપરાશ ન હોય, જો વાપરવાના ન હોય, જો હેતુ ન હોય, કારણ ન હોય તો વધારે કંઈ દ્રવ્ય ભેગું કરવામાં, પૈસો ભેગું કરવામાં રડવું નહીં, કમાવું નહીં. ભેગું કરવાની વાત જ ક્યાં. જરૂર વિના વધારે કમાવું નહીં, પ્રયોજન ન હોય તો વધારે કમાવું નહીં. આમાં મારે કાંઈ કહેવું નથી, બધા સમજીને બેઠા છે, બધાને પહેલેથી ખબર છે. બધાને બનાવવામાં રસ છે, બચાવવામાં રસ છે. બચે તો બધું ભેગું કરવામાં રસ છે, ત્યાં શું ઉપાય કેવો. અને બનાવ્યા પછી બચાવવું બહુ અઘરું છે, એ પણ આપણને સમજાય છે. નીતિ વચન 332 અયોગ્ય કરાર કરાવવો નહીં. ગૃહસ્થ. કોઈ પણ દસ્તાવેજ, કોઈ પણ ડોક્યુમેન્ટ, કોઈ પણ કોન્ટ્રાક્ટ, કોઈ પણ કબૂલાત અયોગ્ય કરાવવું નહીં. કરવા જેવી તો કરવી પડે, કે મેરેજ હોય તો રજિસ્ટ્રેશન હોય તો કરવું પડે, પણ એ અયોગ્યપણે હોય, અયોગ્ય રીતે હોય, અયોગ્ય સમયે હોય, અયોગ્ય પાત્ર સાથે હોય, ખબર જ હોય કે આ યોગ કરવા જેવું નથી,
આ યોગ્ય છે જ નહીં, તેમ છતાં બધા પડે. આ તો એક મેરેજની વાત હતી. બીજા પણ કેટલાય એવા કોન્ટ્રાક્ટ હોય કે પછી ફાડીને ફેંકી દેવાના ન હોય, લેખિત થઈ ગયું ને કરાવી નાખે. તાંબાના પત્રે કરાવતા હોય એવી રીતે કરાવી નાખે. તો કે અયોગ્ય કરાર એ કંઈ કરવાની. ને ખોટા સહી સિક્કા, દસ્તાવેજ, સાક્ષી તો આપણે જાણીએ છીએ કે બહુ જ થતા હોય છે. કોઈ વાર પ્લેન પેપર ઉપર સાઇન લઈ લે, બરાબર? એનો શું મતલબ? ગમે તેટલો વિશ્વાસ હોય પણ એવું બને ત્યાં સુધી કરાય જ નહીં. કે પછી કરાય ન કરાય. અયોગ્ય લખ્યું છે, અયોગ્ય કોણ નક્કી કરે? તો કે સમજણ હોય, આચરણ હોય તે નક્કી કરે કે આને યોગ્ય કહેવાય ને આને અયોગ્ય કહેવાય. નીતિ વચન 334, હિસાબમાં ભૂલાવું નહીં. એક બાજુથી કે અયોગ્ય કંઈ કરવું નહીં ને પછી પાછા તરત જ કહી દે કે હિસાબમાં ભૂલ પડવી ન જોઈએ. હિસાબમાં ભૂલાવાનું જ બધાને ગમે છે, ભૂલવું ને ભૂલાવું. અકાઉન્ટન્ટ શું કરે? ભણ્યા હોય જ કે ભૂલ પડે તો સારું, અથવા ભૂલ હોય તો કાઢવી, ભૂલ ભાંગવી, કે પછી સરખી રીતે લખી આપે. નથી હોતું એવું. ભૂલું નહીં નથી લખ્યું, ભૂલાવવું નહીં. એટલે બીજા કોઈને પણ ભૂલાવામાં ન નાખવું, છેતરું નહીં. આ બધે વિશ્વાસઘાતના ફેમિલીની વાતો છે. વિશ્વાસઘાતની ભાઈ ને વિશ્વાસઘાતની બેન, એવા બધા વચન છે. શબ્દ વિશ્વાસઘાત નથી એટલું જ, બાકી આવા બધા વચન લખ્યા છે. નીતિ વચન 335, સ્થૂળ હિંસાથી આજીવિકા ચલાવવું નહીં. દેખીતી જ રીતે હિંસા હોય તેનાથી આજીવિકા ચલાવવું નહીં. માફ કરજો પણ અનાજ કરિયાણાની દુકાન હોય તો એને દેખીતી રીતે જ હિંસા કીધી છે. ન જાણે કેમ પણ જીના ગમમાં કે જીન દર્શનમાં, વિતરાગ દર્શનમાં અનાજ તો બધાને ગમે, પુણ્ય થાય, જમાડે, લાભ થાય, અન્નપૂર્ણા કહેવાય. પણ તેમ છતાંય એમાં જે કંઈ જીવજંતુ થતા હોય છે એની જૈણાયતના લગભગ રાખી શકાય નહીં, પાડી શકાય નહીં. એટલા માટે કોઈ એમાં પડતું નથી, અથવા તો પડેલા હોય તો એમાંથી નીકળી જાય છે. દવાની દુકાન, પારાવાર હિંસા હોય એમાં, દેખીતી કાંઈ ન લાગે પણ દવા એટલે જ એમાં હિંસા સમાયેલી હોય. એક ટેબ્લેટ એટલે કેટલી બધી એમાં હિંસા હોય જ. સવાલ વિનાની વાત છે, વિચાર કરવાની વાત જ નથી. ઓસડિયા વસ્તુ જુદી હતી, ત્યાં વનસ્પતિ જ હોય, ઔષધિ, ઓસડિયા તો કે વનસ્પતિ એમાંથી જ બનેલું હોય, તો પણ આપણને એમ થાય કે અરે લીલા જીવ, વનસ્પતિના જીવ આટલા કચરાય, પીસાય, કૂટાય ત્યારે વસ્તુ બને. તુલસીનો રસ, તો પણ એમ થાય કે તુલસી ઉપર કેટલી વીતે ત્યારે એનો કાંઈક રસ કે એક્સ્ટ્રેક્ટ નીકળે અને એ પાછું આપણે પીવાનું ગળું સારું કરવા માટે. તો એમ દુઃખ થાય આપણને. તો બીજી બધી ટેબ્લેટ્સનો વિચાર કરીએ તો થાકી જવાય એવું છે. પણ છતાં ભગવાને કીધું છે તો દવાની દુકાન, અનાજની દુકાન, કંદોઈ, બધી જમવાની જમાડવાની વાત છે તો એને પણ ના કીધી છે કે સ્થૂલ હિંસાથી આજીવિકા ચલાવવું નહીં. ખેતી, જંતુનાશક દવા, માંસનો વ્યાપાર, 7-11 સ્ટોર લેવામાં શું ખબર ન હોય એને એમ થાય કે નામ છે 7-11, એવા તો કેટલાય હશે. તો કે એવું બધું કાંઈ કરાય નહીં. પશુઘાતના કારખાના, કસાઈ થવાના, એમાંથી કંઈક બીજી પ્રોડક્ટ બનતી હોય તો એવું બધું કરવું, તો કે આ બધામાં કરાય નહીં. આજીવિકા માટે આ બધું કરાય નહીં. ન છૂટકે કેટલું વાપરવું પડતું હોય, માંદા જ પડ્યા હોય ને કોઈ વખત દવા લેવી પડતી હોય તે તેનું જાણે, પણ દવા ભાગ પડાવી જાય છે, નિર્જરામાં ભાગ પડાવી જાય છે, એ બાકી રહી જાય છે. નીતિ વચન 336, દ્રવ્યનો ખોટો ઉપયોગ કરવો નહીં. જે કંઈ પૈસો છે, દ્રવ્ય એટલે આત્મા નહીં, અહીંયા દ્રવ્ય એટલે લક્ષ્મી, પૈસો, ધન, એનો ખોટો ઉપયોગ કરવો નહીં. થાય તો સદુપયોગ કરવો, સન્માર્ગે કરવો, પણ બીજે ક્યાંય ખોટો ઉપયોગ કરવો નહીં. સ્થૂલ હિંસા આવી છે એટલે તરત જ થાય કે આટલા બધા પૈસા છે ક્યાં નાખવા, ફોડો ફટાકડા. સ્થૂલ હિંસા જ છે ને. કાલ પરમ દિવસે સાંભળે જ ને આપણે, સટાસટી બોલાવી દીધી, કેટલા જીવનો ઘાત કરી નાખ્યો. જીવને ભાન નથી. દિવાળીના ફટાકડા ફોડીએ નહીં, લગ્ન વખતે ફોડીએ નહીં,
તો મકર સંક્રાંતના તો શું ફોડીએ, અને એક ક્રિકેટ મેચમાં કોઈક જીતી જાય તો દે ફટાકડા, એમાં આપણું શું? એને પહોંચ્યા ફટાકડા તો શું ખુશાલી વ્યક્ત કરી? શું સમજવાનું? હિંસા, પ્યોર હિંસા, પૈસા દઈને હિંસા કરે, એટલે કરવા જેવું નથી. બીજા તો અનેક ખોટા ઉપયોગ થાય છે. માંસ મદિરાની વાત આવી તો ખોટા જ ઉપયોગ છે ને. હમણાં ક્રિસમસ ગઈ તો કહેશે ક્રિસમસ પાર્ટી, ન્યૂ યર એવું, તો બધું શું છે? બધું ઘણું જાણો છો એટલે ક્યાંય કહેવા જેવું નથી, પણ ખોટો ઉપયોગ કરો નહીં. સહજ આત્મ સ્વરૂપ પર